ભાવનગરમાં ગેસ સિલિન્ડર અછતની સીધી અસર ખાણીપીણીની લારીઓ પર જોવા મળી। શહેરના 150 ફીટ રિંગ રોડ પર આવેલ ફાસ્ટફૂડ લારીઓની ગરાકી ઘટી। સગડી પર ફાસ્ટફૂડ બનતા વાર લાગવાથી ગ્રાહકો જતા રહે છે। ગરાકી 50% જેટલી ઘટી ગઈ। એક બાજુ સર્વર ડાઉનને કારણે સિલિન્ડર બુક નથી થતા તો બીજી બાજુ 25 દિવસ વીતી ગયા બાદ પણ ગેસ એજન્સી દ્વારા ગ્રાહકોને માત્ર ઉડાઉ જવાબ આપવામાં આવે છે। ફાસ્ટફૂડ લારીઓવાળાને ગેસ નહીં મળવાથી ધંધો બંધ કરવા સુધીની પરિસ્થિતિ આવી ગઈ છે। ઘરનું ગુજરાન કેમ ચાલશે તેવી ચિંતા સેવાઈ રહી છે। સગા સંબંધી જો ગેસ સિલિન્ડર આપશે તો અમારો ધંધો ચાલશે તેવી સ્થિતિ ઊભી થઈ છે। મારું નામ રવિભાઈ ડાબી છે। આશીર્વાદ ઢોસા કરીને મારી લારી છે। અહીંયા છેલ્લા 6 મહિનાથી ચલાવું છું, પણ 1 મહિનાથી બાટલાની ખૂબ જ તકલીફ પડે છે। બાટલાને નથી હોતા એની હિસાબે અમારે સગડી ઉપર કરવું પડે છે, જેથી કસ્ટમર એટલા બધા વાટ જોતા નથી અને જેટલું કસ્ટમર રવિવારે હોવું જોઈએ એનાથી અડધું કાઉન્ટર થઈ ગયું છે। અને 10 દિવસથી બાટલા નોંધાવી છે પણ બાટલો નોંધાતો નથી। કોલ કપાઈ જાય છે। ત્યાં જઈ તો એમ કહે છે કે 10-15 દી ખમી જાઓ, હજી પછી આવશે। એટલે કોલસાની મળી રહે છે તમને કે ના, એ પણ ગોતવું પડે છે, બહુ તકલીફવાળું છે। હા, ઘરાગી અત્યારે જેટલી પહેલાં હતી એનાથી અડધી થઈ ગઈ છે, જેની બાટલાના હિસાબે જ તે મેન તો વસ્તુ, કેમ કે ઘરે રસોઈ કરવાની હોય, અહીંયા કરવાનું હોય, બધું એક જગ્યાએ એક બાટલે પોગવું પડે છે। હવે આ બાટલો અમારે ખાલી થઈ જાય એટલે ઘરનું પૂરું થઈ જાય અને આ ધંધાનું પૂરું થઈ જાય એવું છે। આ જ્યાં સુધી હાલે ત્યાં સુધી હાલશે, બાકી 10-15 દીમાં અમારે નહીં મળે તો અમારે બંધ કરવાનો વારો આવશે। હું જ્યોતિબેન કંટારિયા બોલું છું। અમારે આશીર્વાદ સ્મોલજી ઢોસાની જે આ રિક્ષા છે, અમને ગેસની તકલીફ ઘણી બધી પડે છે, પણ હવે અત્યારે 10 દિવસ ચાલે એટલું, અઠવાડિયા 10 દી ચાલે એટલું છે અને કદાચ બંધ કરવાનો વારો આવે તો અમારે આ રિક્ષાના હપ્તા કેમ ભરવા અને ઘર કેમ ચલાવવું એ મુસીબત છે। ખાસ કરીને આ મારા ભાભી છે, આ બધું એની ઉપર જ ચલાવે છે, તો અમે શું કરશું એની ચિંતા અમને પણ છે। જો કોઈ 10 દિવસ પછી અમે ઘરમાંથી લઈને ચલાવીએ તો ચાલે એમ છે, બાકી બંધ કરવાનો પણ વારો આવે। 25 દિવસનું કે છે તો એક બાટલો અમારે 25 દી ન ચાલે। એટલે નોંધાવો તો શું થાય છે? નોંધાવીએ તો એમ કે છે કે ઓનલાઈન નથી નોંધતા અને આમે 25 દિવસ અને ત્યાં લાઈનમાં ઊભું રહેવા જવું પડે છે। ત્યાં લેવા જાવ છો બાટલો? ના, તમને શું કહે છે? ઓનલાઈન આપે છે? ઓનલાઈન રજીસ્ટ્રેશન થાય તો જ આપે છે કે આમનામ આપે? નથી આપતા, ના પાડે છે। રજીસ્ટ્રેશન થતું નથી ને આમનામ આપતાય નથી, અને લાઈનમાં ઊભા રહીએ તો પણ તકલીફ છે। બાટલો તો મળતો જ નથી તોય। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।